તો આ તરફ બનાસકાંઠામાં હાલ ડીઝલની ગંભીર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વાવણીની તૈયારીઓ માટે ટ્રેક્ટર અને કૃષિ યંત્રો ચલાવવા ડીઝલ જરૂરી છે, પરંતુ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો છતાં ખેડૂતોને ઈંધણ મળતું નથી। રાતભર લાઈનમાં ઊભા રહ્યા પછી પણ ખાલી હાથે પરત ફરતા ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી છે। ખેતીના કામો અટકી પડતા વાવણી મોડી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી પાક ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સરકાર પાસે કૃષિ હેતુ માટે તાત્કાલિક અસરથી અલગ ડીઝલ ક્વોટા ફાળવવાની માંગ કરી છે, જેથી સમયસર વાવણી થઈ શકે અને ખેડૂતોને રાહત મળે। કોઈ બી પેટ્રોલ પંપે જો ને ધક્કા મારી કે આવતા રહો તમે। તો તે ડીઝલ હવે 500 રૂપિયા ડીઝલ આલે શું કરવાનું અમારે? કેટલી મુશ્કેલી ખેડૂતો? મુશ્કેલી તો પડે છે, ખૂબ જ પડે સાહેબ। ડીઝલ હોય તો ખેડે ખરું, ને શું કરી કહેવાના છે? અને બધી રીતે મારે જ પડી છે ને। ડીઝલ ખૂબ ખરાબ હાલત છે। ડીઝલ મળતું નહીં, એના માટે ખેતી કરવામાં તકલીફ પડે છે। લોકો કે પેટ્રોલ નથી, ડીઝલ નથી એટલે આપતા નથી।